ગોત્રી વિસ્તારમાં ફરી એકવાર પાણીની લાઇન ફાટવાને કારણે હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો છે, ત્યારે તંત્રની કામગીરી ઉપર સવાલ ઉઠી રહ્યા છે. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇન ફાટવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે ગોત્રી પાણીની ટાંકી પાસે આવેલા 3 રસ્તા વિસ્તારમાં મુખ્ય પાણીની લાઇનમાં અચાનક ભંગાણ સર્જાતા લાખો ગેલણ પીવાનું શુદ્ધ પાણી રસ્તા ઉપર વહી ગયું હતું. ભર ઉનાળે પાણીના વેડફાટને પગલે પાલિકાના પ્રી મોન્સૂન અને મેન્ટેનન્સના દાવાઓની પોલ ખુલી ગઈ છે. લાઇનમાં ભંગાણ એટલું મોટું હતું કે ફૂલ પ્રેશરથી પાણી ઉછળીને રસ્તા પર ફરી વળ્યું હતું. જોતજોતામાં સમગ્ર ગોત્રી 3 રસ્તા વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ લીકેજને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર છેલ્લા 2 દિવસમાં આ બીજી ઘટના છે. 2 દિવસ પહેલા પણ આ જ વિસ્તારમાં લાઇન લીકેજ થઈ હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્ર દ્વારા માત્ર પેચવર્ક કરીને કામ ચલાવવામાં આવે છે, જેનો કોઈ કાયમી ઉકેલ આવતો નથી. એક તરફ ઉનાળાની કાળઝાળ ગરમીમાં અનેક વિસ્તારોમાં પાણીની અછત છે, ત્યારે બીજી તરફ લાખો ગેલણ પાણી ગટરમાં વહી રહ્યું છે. ઘટનાની જાણ થતાં જ કોર્પોરેશનની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી અને સમારકામની કામગીરી હાથ ધરી હતી. જો કે વારંવાર લાઇન કેમ ફાટે છે તે એક મોટો પ્રશ્ન છે. હાલ પૂરતું પાણી બંધ કરીને લાઇન રિપેર કરવાની તજવીજ ચાલુ છે, પરંતુ સાંજ સુધીમાં પાણી પુરવઠો ખોરવાય તેવી શક્યતા રહેલી છે.